નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, ગુજરાત હાઈકોર્ટ તરફથી ડ્રાઈવરની પોસ્ટ પર ભરતીની જાહેરાત કરવામાં આવેલી છે। તો આ ભરતી વિશે આપણે તમામ પ્રકારની માહિતી એક જ વિડીયોમાં મેળવીશું। પરંતુ તે પહેલા વિડીયો ગમે તો લાઈક અને શેર કરી દેજો। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો ચાલો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ। તો મિત્રો, આજે ભરતીનું નોટિફિકેશન છે તે હાઈકોર્ટ ઓફ ગુજરાત તરફથી જાહેર કરવામાં આવેલું છે। ગુજરાત હાઈકોર્ટમાં મિત્રો, જે ડ્રાઈવરની પોસ્ટ પર જે જગ્યાઓ ખાલી છે તો તે જગ્યાઓ ભરવા માટે લાયકાત ધરાવતા ઉમેદવાર પાસેથી અરજીઓ મંગાવવામાં આવેલી છે। તો સૌથી પહેલા મિત્રો, આપણે ચર્ચા કરી લેશું કંઈક અગત્યની તારીખ વિશે। હવે મિત્રો, આ ભરતીમાં જો તમારે અરજી ફોર્મ ભરવું હોય તો ઓનલાઈન અરજી ફોર્મ ભરવાનું રહેશે। ઓનલાઈન અરજી ફોર્મ ઓલરેડી શરૂ કરી દેવામાં આવેલા છે, એટલે કે 22/5/2024 થી અરજી ફોર્મ શરૂ કરવામાં આવેલા છે। 22/5/2024 થી લઈને 15/6/2024 સુધીમાં તમારે ઓનલાઈન અરજી ફોર્મ ભરી દેવાનું રહેશે। મિત્રો, અરજી ફોર્મ છે તે એનટીએ ની ઓફિશિયલ વેબસાઇટ છે exam.nta.ac.in અથવા તો મિત્રો ગુજરાત હાઈકોર્ટનું જે ઓજાસનું પોર્ટલ છે sc-ojas.gujarat.gov.in આ વેબસાઇટ ઉપર જઈ તમારે 15/6/2024 સુધીમાં અરજી ફોર્મ ભરી દેવાનું રહેશે। તે સિવાય મિત્રો, અહીં પરીક્ષા ફી છે તે પણ તમારે ઓનલાઈન જ ભરવાની રહેશે। તમે નેટ બેન્કિંગ, ક્રેડિટ કાર્ડ, યુપીઆઈ કે ડેબિટ કાર્ડના માધ્યમથી પરીક્ષા ફી ભરી શકશો। 15/6/2024 સુધીમાં મિત્રો તમારે ઓનલાઈન પરીક્ષા ફી ભરી દેવાની રહેશે। મિત્રો, તમે અરજી ફોર્મ ભરો છો ત્યારે જો કોઈ પણ પ્રકારની ફોર્મમાં ભૂલ થઈ હોય તો તમે તેને સુધારવા માંગતા હોય તો મિત્રો 17/6/2024 થી લઈને 19/6/2024 સુધીમાં તમે તમારા ફોર્મમાં સુધારો કરી શકશો। ચર્ચા કરી લઈએ પગાર ધોરણ વિશે કે ઉમેદવારને કયા પગાર ધોરણ મુજબ પગાર આપવામાં આવશે। તો ઉમેદવારને પે મેટ્રિક લેવલ 2 મુજબ પગાર મળવાપાત્ર થશે, એટલે કે ₹19,900 થી લઈને 63,200 નું જે પગાર ધોરણ છે તે મુજબ પગાર આપવામાં આવશે। વાત કરી લઈએ જગ્યા વિશે કે કુલ કેટલી જગ્યા છે અને કેટેગરી મુજબ કેટલી જગ્યા રહેશે। તો મિત્રો, કુલ 34 જેટલી જગ્યા પર આ ભરતીની જાહેરાત કરવામાં આવેલી છે। કુલ 34 જગ્યામાંથી સામાન્ય વર્ગના ઉમેદવાર માટે 12 જગ્યા છે। 12 માંથી 4 જગ્યા મહિલા માટે અનામત રહેશે। અનુસૂચિત જાતિ એટલે કે એસસી કેટેગરીના ઉમેદવાર માટે 1 જગ્યા છે। અનુસૂચિત જનજાતિ એટલે કે એસટી કેટેગરીના ઉમેદવાર માટે 6 જગ્યા છે। 6 માંથી 2 જગ્યા મહિલા માટે અનામત રહેશે। એસસીબીસી એટલે કે સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના ઉમેદવાર માટે 11 જગ્યા છે। 11 માંથી 4 જગ્યા મહિલા માટે અનામત રહેશે। આર્થિક રીતે નબળા વર્ગ એટલે કે ઈડબ્લ્યુએસ કેટેગરીના ઉમેદવાર માટે 4 જગ્યા છે। 4 માંથી 1 જગ્યા છે તે મહિલા માટે અનામત રહેશે। આવી રીતે કુલ 34 જગ્યા છે, તો 34 માંથી મિત્રો 3 જગ્યા છે તે માજી સૈનિક માટે અનામત રહેશે। ચર્ચા કરી લઈએ આપણે યોગ્યતા અને લાયકાત વિશે કે અરજી ફોર્મ ભરવા માટે જરૂરી લાયકાત શું હોવી જોઈએ, એજ્યુકેશન ક્વોલિફિકેશન કેટલું હોવું જોઈએ। તો ઉમેદવારે સરકાર માન્ય શાળામાંથી ધોરણ 10 ની પરીક્ષા પાસ કરેલ હોવી જોઈએ। જે ઉમેદવારોએ ધોરણ 10 ની પરીક્ષા પાસ કરેલ છે તે ઉમેદવાર આ ભરતીમાં અરજી કરી શકશે, પરંતુ ઉમેદવારની આંખો, દ્રષ્ટિ અને જોવાની જે ક્ષમતા છે તે સ્પષ્ટ હોવી જોઈએ। ઉમેદવારને રંગ અંધત્વની ખામી ન હોવી જોઈએ। ઉમેદવાર પાસે એલએમવી એટલે કે લાઇટ મોટર વ્હીકલ ચલાવવા અંગેનું માન્ય ડ્રાઇવિંગ લાયસન્સ હોવું જોઈએ। વાહનની મરામત અને મિકેનિઝમ અંગેની જે આવડત ધરાવતા ઉમેદવારો છે તો તેઓને અગ્રતાક્રમ આપવામાં આવશે। મિત્રો, અહીં ડ્રાઇવિંગ ટેસ્ટ છે તે લેવામાં આવશે। પ્રાદેશિક પરિવહન અધિકારી એટલે કે આરટીઓ, મોટર વ્હીકલ ઇન્સ્પેક્ટર અથવા તો અન્ય સક્ષમ જે અધિકારીઓ છે તો તેમની મદદથી નિરીક્ષણ હેઠળ મિત્રો ડ્રાઇવિંગ ટેસ્ટ એટલે કે સ્કિલ ટેસ્ટ છે તે લેવામાં આવશે। મિત્રો, અહીં ડ્રાઈવરની ફરજ અને કામગીરીનો પ્રકાર જોતા ઉમેદવારને રતાંધણાપણું અથવા તો ઝામર અથવા તો એક જ આંખ કે અન્ય આંખની ખામી છે તે ઉમેદવાર ધરાવતા હોવા જોઈએ નહીં। અનુભવ વિશે ચર્ચા કરીએ તો મિત્રો, અહીં ઉમેદવાર પાસે પ્રતિષ્ઠિત સંસ્થા અથવા તો કંપનીનો ઓછામાં ઓછો 5 વર્ષનો ડ્રાઇવિંગનો અનુભવ હોવો જોઈએ। વાત કરી લઈએ એજ લિમિટ એટલે કે વય મર્યાદા વિશે। અરજી ફોર્મ ભરવા માટે ઉમેદવારની ઉંમર કેટલી હોવી જોઈએ। તો ઓનલાઈન અરજી ફોર્મ ભરવાની જે છેલ્લી તારીખ છે 15/6/2024 તે તારીખને ધ્યાનમાં રાખી ઉમેદવારે પોતાની ઉંમરની ગણતરી કરવાની રહેશે। 15/6/2024 ના રોજ ઉમેદવારની ઉંમર ઓછામાં ઓછી 18 વર્ષ અને વધુમાં વધુ 35 વર્ષની હોવી જોઈએ। પરંતુ અહીં જે અનામત વર્ગના જે ઉમેદવાર છે તેઓને સરકારશ્રીના ધારાધોરણો મુજબ ઉંમરમાં છૂટછાટ આપવામાં આવશે। જેમ કે મિત્રો, અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ છે, ઈડબ્લ્યુએસ એટલે કે આર્થિક રીતે નબળા વર્ગના જે તમામ ઉમેદવારો છે તો તેઓને 5 વર્ષની ઉંમરમાં છૂટછાટ આપવામાં આવશે। તમામ કેટેગરીની જે મહિલા ઉમેદવાર છે તેઓને પણ 5 વર્ષની છૂટછાટ આપવામાં આવશે। તે સિવાય માજી સૈનિક છે તો તેઓએ જે સંરક્ષણ સેવા બજાવેલ છે તે ઉપરાંત 3 વર્ષની છૂટછાટ આપવામાં આવશે। તે સિવાય બાકી જે તમામ ઉમેદવાર છે તો તેમની જે ઉંમર છે તે ઓછામાં ઓછી 18 વર્ષ અને વધુમાં વધુ 35 વર્ષની હોવી જોઈએ। ચર્ચા કરી લઈએ પરીક્ષા ફી વિશે કે કયા ઉમેદવારોએ કેટલી પરીક્ષા ફી ભરવાની રહેશે। તો અહીં તમામ ઉમેદવારોએ પરીક્ષા ફી છે તે ભરવાની રહેશે, કે જેમાં સામાન્ય વર્ગના જે ઉમેદવાર છે તેઓએ પરીક્ષા ફી તરીકે ₹100 અને પ્લસ બેંકનો જે સર્વિસ ચાર્જ લાગે તે ચૂકવવાનો રહેશે। તે સિવાય અનામત વર્ગના તમામ ઉમેદવાર છે અને માજી સૈનિક છે તો
તો તેઓએ પરીક્ષા ફી તરીકે ₹500 ભરવાના રહેશે, પ્લસ જે બેંકનો સર્વિસ ચાર્જ લાગે તે અલગથી ચૂકવવાનો રહેશે. મિત્રો, તમામ ઉમેદવારોએ પરીક્ષા ફી છે તે ઓનલાઈન જ ભરવાની રહેશે. તમે ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ, નેટ બેન્કિંગ કે યુપીઆઈ ના માધ્યમથી પરીક્ષા ફી ભરી શકશો. ચર્ચા કરી લઈએ સિલેક્શન પ્રોસેસ વિશે. તો વિદ્યાર્થીનું સિલેક્શન છે તે અલગ-અલગ 2 સ્પર્ધાત્મક પરીક્ષાના આધારે કરવામાં આવશે, કે જેમાં સૌથી પહેલા તો હેતુલક્ષી પ્રકારની એક લેખિત પરીક્ષા લેવામાં આવશે. આ જે પરીક્ષા છે તે ઓબ્જેક્ટિવ પ્રકારની રહેશે, એટલે કે તેમાં એમસીક્યુ પ્રકારના પ્રશ્ન પૂછવામાં આવશે, કે જેનો જવાબ છે તે તમારે OMR શીટમાં ટીક કરવાનો રહેશે. મિત્રો, કુલ 100 એમસીક્યુ પ્રકારના પ્રશ્નો પૂછવામાં આવશે. એક પ્રશ્નનો 1 માર્ક, એવી રીતે 100 માર્કનું પેપર રહેશે, અને પેપર લખવા માટે તમને 90 મિનિટનો સમયગાળો આપવામાં આવશે. મિત્રો, આ જે પરીક્ષા લેવામાં આવશે તે ગુજરાતી ભાષામાં જ લેવામાં આવશે, એટલે કે પ્રશ્નપત્રની જે ભાષા છે તે ગુજરાતી જ રહેશે. પરંતુ આ પરીક્ષામાં નેગેટિવ માઇનસ સિસ્ટમ લાગુ પડશે. જો તમે OMR શીટમાં પ્રશ્નનો જવાબ છે તે ખોટો ટીક કરશો, અથવા તો એક કરતા વધારે વિકલ્પને ટીક કરી દેશો, તો ત્યારે મિત્રો 0.33 માર્ક માઇનસ કરી દેવામાં આવશે. વાત કરી લઈએ અભ્યાસક્રમ વિશે. તો મિત્રો, આ જે ક્વેશ્ચન પેપર તમને આપવામાં આવશે પરીક્ષા માટેનું, તેમાં મિત્રો ગુજરાતી ભાષાને લગતા પ્રશ્ન છે, સામાન્ય જ્ઞાન, ગુજરાતની ભૂગોળ, ગણિતને લગતા દાખલાઓ છે, ત્યાર પછી રોજબરોજની જે ઘટનાઓ છે એટલે કે કરંટ અફેર છે, વાહન મોટરનું પાયાનું જ્ઞાન છે, વાહન વ્યવહારના નિયમો, ટ્રાફિકના જે નિયમો છે તેને લગતા પ્રશ્ન પૂછવામાં આવશે. મિત્રો, આ પરીક્ષામાં પાસ થવા માટે જે સામાન્ય વર્ગના ઉમેદવાર છે તો તેઓએ ઓછામાં ઓછા 50 માર્ક ફરજિયાત લેવાના રહેશે. તે સિવાય તમામ અનામત વર્ગના જે ઉમેદવાર છે અને માજી સૈનિક છે તેઓએ પાસ થવા માટે ઓછામાં ઓછા 45 માર્ક ફરજિયાત લેવાના રહેશે. ત્યાર પછી મિત્રો, બીજા તબક્કાની જે પરીક્ષા છે તે ડ્રાઇવિંગ ટેસ્ટ લેવામાં આવશે, કે જે પણ 100 માર્કની રહેશે. મિત્રો, ડ્રાઇવિંગ ટેસ્ટ છે તે હાઈકોર્ટ નક્કી કરે તે મુજબ લેવામાં આવશે. મિત્રો, ડ્રાઇવિંગ ટેસ્ટમાં કયા મુદ્દાને ધ્યાનમાં લેવામાં આવશે, તો કે સ્ટાર્ટિંગ છે, ફોરવર્ડ ડ્રાઇવિંગ છે, ટર્નિંગ છે, ઓવરટેકિંગ છે, રિવર્સ સીટ છે, પાર્કિંગ છે, કાર મિકેનિક્સની પરિચિતતા અને સાર સંભાળનું જ્ઞાન છે, ત્યાર પછી મિત્રો સામાન્ય રીતભાત અને વલણ છે. તો આટલા ટોપિકને ધ્યાનમાં લેવામાં આવશે. અને મિત્રો, આ જે ડ્રાઇવિંગ ટેસ્ટ છે તે અમદાવાદ અથવા તો જિલ્લાના મુખ્ય મથક ખાતે લેવામાં આવશે. અને આ ડ્રાઇવિંગ ટેસ્ટમાં પાસ થવા માટે તમારે ઓછામાં ઓછા 80 માર્ક ફરજિયાત લેવાના રહેશે, એટલે કે A ગ્રેડ મેળવવાનો રહેશે. ત્યાર પછી મિત્રો, અહીં એક પસંદગી યાદી એટલે કે મેરિટ યાદી તૈયાર કરવામાં આવશે. મેરિટમાં કઈ પરીક્ષાના માર્ક ગણવામાં આવશે, તો સૌથી પહેલા જે લેખિત પરીક્ષા લેવામાં આવેલ છે તો તેમાં જેટલા માર્ક મેળવેલ છે, તે સિવાય ડ્રાઇવિંગ ટેસ્ટમાં જેટલા માર્ક મેળવેલ છે તે બંને માર્કને મર્જ કરી અને એક મેરિટ યાદી તૈયાર કરવામાં આવશે, અને મેરિટના આધારે ઉમેદવારનું સિલેક્શન કરવામાં આવશે. તો આવી રીતે મિત્રો, ગુજરાત હાઈકોર્ટમાં જે ડ્રાઈવરની 34 જેટલી જગ્યાઓ ખાલી છે, તો તે જગ્યાઓ ભરવા માટે લાયકાત ધરાવતા ઉમેદવાર પાસેથી અરજીઓ મંગાવવામાં આવેલી છે. તો આશા રાખું છું વિડીયો પસંદ પડ્યો હશે. વિડીયો પસંદ પડ્યો તો લાઈક અને શેર કરી દેજો. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. ફરી મળીશું એક નવા ટોપિક સાથે એક નવા વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ.